છો મનીષા? વાંચું છું. તું તો ભણવા જાતી નથી, આ હેનું વાંચો છો? અરે મમ્મી, આ ડોક્ટર નું વાંચું છું. હે? અરે જૂઠ બોલાય. આ તો ભણેલી નથી ડોક્ટર નું ને આ હેનું વાંચસ ડોક્ટર નું? હાલ કઈક પૂછવા દે ને એકાદો પ્રશ્ન. એક કામ કર, મારા એક પ્રશ્નનો જવાબ દે. હા બોલો બોલો. 108 હોય તો ઈ શું કરે? વાવ 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 એમ કરે. મમ્મી, તમે મશીન લઈ દીધું હતું ને, એનાથી હું 6000 રૂપિયા કમાણી. તો તું સિલાઈ શીખી ગઈ અને પૈસા કમાઈ લીધા ને એ તે 6000? ના, હું સિલાઈ નથી શીખી. તો મેં સિલાઈ નું મશીન જ વેચી દીધું. લાલાભાઈ ને મળવાનું હતું. હા તો પણ મળી લ્યો. અરે પણ ઈ રહેશે ક્યાં? એના ઘરે. અરે પણ એનું ઘર ક્યાં આવ્યું એમ? જમીન ઉપર. 1 કિલો રીંગણા કરી દો ને. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। લ્યો भाई यहाँ पे क्या हो रहा भाई? ये कहाँ फंस गया भाई मैं? भाई ये क्या हो रहा है? ભાઈ, આમાં કોથમીર તો ફ્રી માં નાખી દો. બેન, આવડી મોટી ગાડી લઈને આવો છો ને કોથમીર તમે ફ્રી માં માંગો છો? અરે કોથમીર ના પૈસા બચાવીને તો આ ગાડી લીધી છે. मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. મારો બર્થડે આવે છે, એ તો તમને યાદ છે ને? હા, યાદ જ હોય ને. તો મને ગિફ્ટ શું આપશો? તું બોલ ને, તારે શું જોવે છે ગિફ્ટ માં? મને એવી વસ્તુ આપો જે મારી પાસે ન હોય. હવે મગજ ક્યાંથી લાવું? શું કીધું? આ દંડો ખેંચીને મારું? અરે મેં એમ કીધું કે મારું એટલું મગજ ક્યાંથી લાવું કે હું તારી માટે શું ગિફ્ટ લાવું એવું મારે વિચારવું. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। શું છે? કાંઈક આપો ને. આ મોઢું તો તમારું સારું લાગે છે, સારા ઘરના હોય એવું લાગે છે, તો કેમ માંગો છો? મોઢું સારું લાગે છે તો લગન કરી લ્યો. वो अलग ही लेवल का बंदा था. તો અમે લગ્નનું પાક્કું સમજીએ ને? હા હા પાકું, પણ 2 મિનિટ મારે વાત કરવી હતી. હા જાઓ, તમે વાત કરી લ્યો. આ તો ઇંગ્લિશમાં વાત કરું. તમને ઇંગ્લિશ તો હાલશે ને? અરે મમરાનું પડીકું એક આપી દેશે ને તો દેશી હાલશે. ક્યાં છો તમે? હા, પણ હવે કેટલી વાર ફોન કરીશ, ઘરે પોગી ગયો, મૂક ફોન. અરે અત્યારે તમે ક્યાં ગયા તા? અરે પાર્સલ ઓફિસે તારા ભાઈ નું કુરિયર કઈક કરવાનું તે મને આપ્યું તું ને. કોની સાથે ગયા તા? તારી યારે. પાર્સલ તો દીધું નહીં ને, મને મૂકીને ઘરે વયા ગયા તમે. મમ્મી એક વાત કહું, તમે તો ગાય જેવા છો. હે, હું એટલી બધી ભોળી છું? કાંઈ ભોળા નથી, આખો દિવસ ગાયની જેમ બાવ 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 કર્યા રાખે છે. ભાવિનભાઈ, તમારા લગ્ન થઈ ગયા, પાડોશીમાં અમને કીધુંય નહીં કાંઈ? તમને નહોતું કીધું ને એટલે જ થઈ ગયા. હે બાબા, તમારી દયાથી મારે ઘરમાં બધુંય સારું છે, પણ એક સમસ્યા છે, મારા લગ્ન થઈ જાય ને તો સારું. લે, આ શું કર્યું બાબા? હવે બાબા નહીં, બાબુ બોલ. અરે શું થયું મમ્મી? અરે 2 દિવસથી છાતીમાં બહુ દુખે છે. અરે 2 દિવસથી છાતીમાં દુખે છે, તમે મને અત્યારે કહો છો? ઉભા રહો. અરે ના, ડોક્ટરને ફોન નથી કરવો, ઈ તો સારું થઈ જશે. હેલો, વીમા ઓફિસ? હા જલ્દી આવી જાઓ, મારે 50 લાખનો વીમો કરાવવો છે.